બહુ સ્પષ્ટ વાત છે કે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવા સાથે એટીવીટીની મિટિંગમાં, જે કે એટીવીટીની મિટિંગ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને હોય છે, એ મિટિંગમાં બે મામલતદાર હતા ડેડિયાપાડાના સાગબારાના, બંને ટીડીઓ હતા ડેડિયાપાડાના સાગબારાના, બીજા અન્ય અધિકારી હતા. આ અધિકારીને હાજરીમાં, પ્રાંત અધિકારીની હાજરીમાં આ ચૈતરભાઈ વસાવાએ સંજયભાઈ પર હુમલો કર્યો. પેલા મોબાઈલ છૂટો મૂક્યો, ત્યાર પછી પાણી પીવાનો જે ગ્લાસ હોય એ ગ્લાસ છૂટો મૂક્યો. એટલે સ્પષ્ટ વાત છે કે સંજયભાઈ વસાવા એના વિરુદ્ધમાં કમ્પ્લેન કરે. સંજયભાઈ વસાવાએ એ કમ્પ્લેન કરી. ચંપાબેન વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ, એમની સાથે એલફેલ બોલ્યા, ગાળ બોલ્યા. ચંપાબેને પણ ફરિયાદ કરી અને પ્રાંત ખુદ ફરિયાદી છે. એમાં પ્રાંત સાહેબ કે એની હાજરીમાં તોફાન થયું, પ્રાંત અધિકારીની હાજરી, બે મામલતદારોની ઉપસ્થિતિમાં એને આ પ્રકારનું કૃત્ય કર્યું છે. તો એ એફઆઈઆર થઈ, એ એફઆઈઆરના આધારે ધરપકડ થઈ તેને જામીન આપીને એ કાનૂની કાર્યવાહીથી છૂટવા માટે પ્રયત્ન કરવા છે. પરંતુ લોકોને ઉશ્કેરવા કે ખોટી રીતના ભાજપ સરકાર અમને ધરપકડ ધારાસભ્યની કરે છે, ખોટી રીતના હેરાન કરે છે, એમ કરીને એમના કાર્યકર્તાઓ, આસપાસથી બધા લોકો કાર્યકર્તાના ટોળા બોલાવે. મવી ચોકડી, રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પણ તમે જો કેટલું મોટું ટોળ મીડિયાના લોકોએ એ કવર કર્યું છે. તો આ પ્રકારનું કૃત્ય છે અને સ્વાભાવિક છે કે આ પ્રકારના કૃત્ય કરનારા વ્યક્તિ ધારાસભ્ય, કોઈ કાયદો બધા માટે સરખો. ધારાસભ્ય હોય કે ઇન્દિરા ગાંધીને પણ એક વખતે જેલમાં જવું પડ્યું હતું. આ લોકશાહી છે અને એ કાયદા કાનૂનમાં એ ભેરવાઈ ગયો, પોતે ભેરવાઈ ગયો કે આજે એને સેશન કોર્ટે જામીન ના આપ્યા. ને સેશન કોર્ટે જામીન ના આપ્યા એના ઘણા બધા એમના વકીલે ખુદ કહ્યું છે. એમના વકીલે ખુદ કહ્યું, સુરેશ જોશીએ, કે એના જે કાર્યકર્તા આગેવાનો અલગ અલગ પ્રકારના જે સ્ટેટમેન્ટ કરે છે, એના આગેવાન દેવેન્દ્રભાઈ વસાવા જડગામના સરપંચ છે, પાર્ટીના ત્યાંના ઉપપ્રમુખ છે. તો એણે કહ્યું કે આદિવાસીઓ ઉશ્કેરાશે તો ધારિયા, પાડિયા અને ભાલા આદિવાસીના જે હથિયારો છે એ લઈને કૂદી પડશે નર્મદા જિલ્લા પર. આ પ્રકારનું ચૈતર વસાવાને છોડાવવા માટે, દબાણ લાવવા માટેનું સ્ટેટમેન્ટ આપ્યું છે. એક મને લાગે છે કે લોકોને પણ એક બાબતનો એક ડરાવવા માંગે છે ને એ આવા પ્રકારના અનેક પ્રકારના સ્ટેટમેન્ટ કે રેલીઓ કાઢે. તો એના કારણે સેશન કોર્ટે જામીન ના આપ્યા અને હાઈકોર્ટમાં ગયા. હવે હાઈકોર્ટમાં કાયદો રીતના કામ કરવાનું છે. સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કીધું, અમે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું. આમાં કાનૂન ચૈતરભાઈ વસાવા હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય, પણ આવા ગુનામાં સપડાયા પછી કાનૂની લડાઈ લડવી પડે. અહીંયા આ સમજવું જોઈએ. ભગવંતસિંહ માન, પંજાબના મુખ્યમંત્રી, હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે. અહીંયા દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય, એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ. કેજરીવાલને કે એનો એમએલએ તોફાન કરીને જેલમાં છે, એને છોડવા માટે ડેડિયાપાડામાં સભા કરવામાં આવે છે. શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું? હું તો કહું આવા લોકોને, આવા તોફાનીઓને, ગુનેગારોને છોડવા માટે કોઈ પણ પાર્ટી હોય એ આવા કાર્યક્રમો હોય એને ડબલ સજા થવી જોઈએ. અહીંયા કોઈ ફરક નહીં પડે. જેમ તેમ લોકોની છેતરીને ઠગીને ધારાસભ્ય ચૈતર બની ગયા એ વસ્તુ અલગ છે. પણ ત્યાર પછી શું થયું? લોકસભાની ચૂંટણીમાં કેવો સફાયો બોલાયો આમ આદમી પાર્ટીનો, અને હવે એના કરતા ઓ સફાયો બોલાવશે. હમણાં તાજેતરમાં નર્મદા જિલ્લામાં સરપંચની ચૂંટણી થઈ, બહુ સ્પષ્ટ બહુમતી ભાજપના સરપંચો ચૂંટાયા છે. એમાં એમને અકળામણ છે. સાગબારામાં, ડેડિયાપાડામાં જે સરપંચો એ ભાજપના બધા ચૂંટાયા છે. ને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું એટલું બધું કામ કર્યું છે, લોકોના વિકાસના કામો કર્યા. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ગરીબોના, આદિવાસીઓના ઉત્થાનના માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે. તો એમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસથી ગમે તેટલા પ્રયત્નો થશે પણ અમને કોઈ ફરક પડવાનો નથી. અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અમારું એટલું બધું મજબૂત છે ને, કે આખા વિશ્વમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એમના તોલે કોઈ ના આવે. એક વિચારધારાને વળેલા લાખો કાર્યકર્તા અમારા ભરૂચ લોકસભા વિસ્તારની અંદર છે. ક્યાં આખા ભરૂચ લોકસભા વિસ્તારની વાત કરી, 100-200 ની વાત નથી કરતો.
લાખો કાર્યકર્તા ભાજપની વિચારધારા અને રાષ્ટ્રીયવાદી વિચારધારાને વહેલા એટલા અમારી પાસે મોટી ફોજ હતી. એના આગળ આમનું શું પીપુડી નહીં વાવવાની.